માં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મોડે મોડે આખરે મેઘરાજાએ બનાસકાંઠા પંથકમાં મહેર કરી વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ચોમેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે। આપની ટીવી સ્ક્રીન પરની આ તસવીર છે। આ તસવીર બનાસકાંઠાની સ્થિતિ બતાવે છે। ધોધમાર વરસાદથી પાલનપુરની મેવાડા સ્કૂલ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદને પગલે અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણી ભરાયા। પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણીના ભારે પ્રવાહને પગલે કાર નાળામાં ખાબકી। સદનસીબે કાર ચાલકનો બચાવ થયો અને ધોધમાર આફતની વચ્ચે દાંતાના કેટલાક નયનરમ્ય દ્રશ્ય પણ દેખાયા। વરસાદી વાદળ આકાશથી પહાડીઓ પર ઉતરતા હોય તેવો નજારો જોવા મળ્યો। ઇકબાલગઢના અંડરપાસ પાણીમાં ગરકાવ। 1.5 ઇંચ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાંથી ઇકબાલગઢ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો। પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। પાલનપુરમાં પાણીમાં સ્કૂલ બસ ફસાઈ। કેડસમાં પાણી ભરાતા આ સ્કૂલ બસ ફસાઈ ગઈ। સ્થાનિકોએ સ્કૂલ બસને ધક્કો માર્યો અને સ્કૂલ બસને ત્યાંથી બહાર કાઢી છે। બનાસકાંઠાના દાંતા વડગામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ। દાંતાની બજારોમાં તો પાણી ભરાઈ ગયા। અંબાજીના પણ અનેક વિસ્તારો પાણી છે। જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગો પાણીથી તરબોળ થયા। મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અંબાજીના વિવિધ વિસ્તારોમાં પાણી, આ તરફ દાંતા વડગામ તમામ જગ્યા પર સાર્વત્રિક વરસાદ અને જેના કારણે વરસાદી પાણીનો ભરાવો ત્યાં થઈ ગયો છે। વાહન વ્યવહાર ચોક્કસ પ્રભાવિત થયું છે, પણ ખેડૂતોના ચહેરા પર લાલી ચોક્કસ આવી ગઈ છે।